મિત્રો આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર સોમા તળાવ ગુરુકુળ 4 રસ્તા પાસે અછૂડા તોડો બનાવ બન્યો। ધારાશાસ્ત્રી વકીલ કમળાબેન રાજલગ્ન પ્રસંગ અર્થે સોમા તળાવ ખાતે ખાનગી પ્લોટમાં ગયા હતા। રાત્રિના સમયે લગ્ન પતાવીને બહાર નીકળ્યા ત્યારે ગુરુકુળ 4 રસ્તા પાસે અજાણ્યા 2 બાઇક સવાર ઇસમો દ્વારા કમળાબેનનો 2 તોલાનો અછડો ફરાર થયા હતા। કમળાબેન દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશનને જાણ કરતા કપુરાઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર આશીષ ન્યાતી, સાંજ સમાચાર .live વડોદરા। બેન, તમારું શું નામ છે? તમે કઈથી કઈ જતા હતા અને શું બનાવ બન્યો? શું કહે? મારું નામ કમલાબેન રાજ છે, હું એડવોકેટ છું અને અમે લોકો સ્વાગત પાર્ટી પ્લોટ છે અહીંયા, તો ત્યાં મેરેજમાં ગયા હતા। મેરેજમાંથી અમે લોકો, હું, મારી પુત્રવધુ અને મારું નાનું બાળક, અમે પાછા વળ્યા અને બાઇક ઉપર, એક્ટિવા ઉપર અમે સવાર હતા। મારી પુત્રવધુ તે એક્ટિવા ચલાવતી હતી, વચ્ચે મારો નાનો બાળક હતો અને હું પાછળ બેઠી હતી। 2 હરામખોર પાછળથી આવ્યા અને મારા ગળામાંથી સોનાની માળા ચોરી ખેંચીને લઈ ગયા અને જેવા લઈ ગયા મને તરત ખબર પડી, મેં બૂમાબૂમ કરી। આજુબાજુ હતા તેમણે પણ સપોર્ટ કર્યો। અમે લોકો અમારી ગાડી ભગાવી અને છેક આગળ સુધી અમે પીછો કર્યો, પણ એ લોકો ફાસ્ટ ગાડી હાંકીને ભાગી ગયા અને અમને મળ્યા નહીં। એટલે પછી અમે તરત 100 નંબર ઉપર મેં ઇમરજન્સી ફોન કર્યો તો ફોન લાગ્યો નહીં। એટલે આજુબાજુ વડોદરા શહેરના એડવોકેટ કમલાબેન રાજ એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાંથી બહાર નીકળતા કે તેમના પુત્રવધુ સાથે, એનો નાનો બાળક સાથે ઘરે આવવા નીકળેલા ત્યારે એસએસવી સ્કૂલ જે સોમા તળાવ પાસે આવેલ છે ત્યાંથી પસાર થતાં કોઈ હરામખોર બાઇક ઉપર 2 હરામખોર હતા, એની પાછળ બેઠેલા ઈસમે એમના ગળામાંથી 2 તોલાનો અછોડો તોડી ગયેલ છે। ગુજરાત સરકારની પોલીસ એવું કહે છે કે આ શહેરની અંદર કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, તેમ છતાં પણ પોલીસ ચપ્પે મૂકવામાં આવશે, એવી પોલીસ ચપ્પે મૂકવામાં નથી આવી। એના કારણસર આ અછોડો તૂટેલ છે। જો કોઈ મહિલા હોય પણ મહિલા ધારાશાસ્ત્રી છે, એના અછોડો તૂટેલો હોય તો પણ એક બહુ સખેત પૂર્વની ઘટના કહેવાય। હાલના પોલીસ સ્ટેશનમાં હું કલાકથી ઊભેલો છું, અત્યારે કોઈ પોલીસ સ્ટેશનના કોઈ પીએસઆઈ કોઈ પીઆઈ પણ હાજર નથી, કોઈ સક્ષમ અધિકારી પણ હાજર નથી। એટલે વડોદરા શહેરનું ગૃહ ખાતાને મારે એક ચેતવણી આપી છે કે આવા પોલીસ સ્ટેશનમાં આવો જો બનાવ બનતો હોય તો સક્ષમ અધિકારી કેમ ના હોય? એક કોન્સ્ટેબલના અધિકારી 2 કલાકથી ફરિયાદ લઈ રહ્યા છે, છતાં પણ અમે 3 કલાકથી પોલીસ સ્ટેશન બેઠા છે, એ દુઃખદ ઘટના કહેવાય। અને આવા હરામખોરને પકડવો જોઈએ અને પોલીસ સ્ટેશને પોલીસે તાત્કાલિક 24 કલાકની અંદર જે કોઈ છોડ તોડ છે એને પકડે અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એ મારી અરજ છે। પોલીસ તો એવું કહે છે કે ભાઈ આપણી સામે નજર સમક્ષ છે, બરાબર, કેટલી પબ્લિક ઊભી છે, એ ફરિયાદ કરવા માટે આવેલી છે, બરાબર। કેમ ફરિયાદ કરવામાં આવી છે? જ્યારે નરેન્દ્ર મોદી એવું કહેતા હોય કે તમે ઓનલાઈન ફરિયાદ કરી દો, ઓનલાઈન ફરિયાદ કરવા માટે અમે 3 કલાકથી બેઠા છે ભાઈ। પોલીસનું પેટ્રોલિંગ જો જોઈએ, ક્યાં પેટ્રોલિંગ છે? પોલીસ પાસે પહેલું મહેકમ નથી, પહેલું મહેકમ હોવું જોઈએ। મહેકમ હોય તો આજે વડોદરા શહેરમાં આટલી મોટી જનતા હોય અને એ જનતા માટે પોલીસનું મહેકમ ઓછું પડે છે। પોલીસે મોટા મોટે પીએસઆઈની ભરતી, પીઆઈની ભરતી કરવી, આ જ પોલીસ સ્ટેશનમાં એક પીએસઆઈ પણ નથી, કોઈ પીઆઈ પણ નથી, કે ઉપરી અધિકારીનો કોઈ દરજ્જાનો અધિકારી પણ નથી, તો કોણ તપાસ કરશે ભાઈ? ગઈકાલે તમે સંદેશમાં વાંચ્યો છે। એટલે આપણા શહેરની જે દુર્દશા ગુજરાત સરકારની છે, અત્યારે હાર કપૂરે પોલીસ સ્ટેશન ઊભા છે, એડવોકેટ જગદેવ પરમાર।